વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12માં દ્વિતીય પરીક્ષા તેમાં વિષય મનોવિજ્ઞાન જે આપેલ છે તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે અને તમારી દ્વિતીય પરીક્ષા ઉપરાંત તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો ઉપરાંત દ્વિતીય વાર્ષિક પરીક્ષાના મોડલ પેપર, જે પેપર લેવાય છે તેના સોલ્યુશન અને બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં ચેનલમાં મળતા રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં વિભાગ એ, જેમાં 20 ગુણના પ્રશ્નો પૂછાય છે અને દરેક પ્રશ્ન 1 ગુણનો હોય છે. પહેલો પ્રશ્ન પૂછાયો છે, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનો અનુભવ થાય છે? તો જવાબ આવશે સી 4. 2. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકારો આપ્યા છે? તો જવાબ આવશે ડી હેનિંગ. આગળ જોઈશું તો 3. કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો જવાબ આવશે એ પાવલોવ. 4. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? તો જવાબ આવશે બે વિલોપન. 5. કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે? જવાબ આવશે સી રેવન. 6. બુદ્ધિ અંગેનો દ્વિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? જવાબ આવશે ડી ગિલફર્ડ. 7. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? જવાબ આવશે બે પૂર્વગ્રહ. આગળ જોઈશું તો 9. મનોશારીરિક વર્તનને માનસિક તત્પરતા એટલે શું? જવાબ આવશે ડી મનોવલણ. 9. આંતરિક અને સહજ પ્રતિક્રિયા કઈ છે? જવાબ આવશે બે રડવો. 10. કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? જવાબ આવશે સી રિચર્ડ લેઝારસ. 11. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? જવાબ આવશે સી ચેતન અચેતન મન. 12. કયો ઉપતંત્ર સુખ સિદ્ધાંતને અનુસરે છે? જવાબ આવશે એ નિમ્ન અહમ. આગળ જોઈશું તો 13. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રચાર થયો છે? જવાબ આવશે સે ભાવાતીત. 14. તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે? જવાબ આવશે સે એલિસ. 15. સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? જવાબ આવશે બે ગીચતામાં. 16. રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સે ક્લોરોફ્લોરોકાર્બન્સ. આગળ જોઈશું તો 17. જેમાં વ્યવસ્થાપક અને માલિક બંને એક જ હોય તેવી સંરચના કઈ કહેવાય? જવાબ આવશે ડે સરળ સંરચના. 18. જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય? જવાબ આવશે એ માધ્યમ. 19. મનોવિજ્ઞાનની એક શાખા વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું? જવાબ આવશે ડે માર્ટિન સેલિગમેન. 20. બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધારે કુશળ જોવા મળે છે? જવાબ આવશે એ સ્ત્રીઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે, જેમાં 20 ગુણના અહીં વિકલ્પવાળા પ્રશ્નો પૂછાય છે. આગળ આપણે વિભાગ બી જોઈશું. જો મિત્રો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો જલ્દીથી લાઇક કરી દેજો અને કમેન્ટમાં અવશ્ય જણાવજો કે તમારે કયા વિષયના મોડલ પેપર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ છે, તો તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીં ચેનલમાં મૂકવામાં આવશે. હવે અહીં વિભાગ બી છે, જેમાં 10 ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર આપવાનો છે, એટલે કે એક ગુણમાં પૂછાય છે. તેવા 21મો પ્રશ્ન. અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો હતો? જવાબ આવશે અભિરુચિ માટે મેકડુગલે અપ્રગટ ધ્યાન એવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. 22. શિક્ષણ માટે મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે? તો જવાબ આવશે શિક્ષણ માટે મુખ્યત્વે અનુભવ, અપ્રત્યયન અને મહાવરો અનિવાર્ય છે. 23. શાબ્દિક કસોટી કોને કહે છે? તો જવાબ આવશે જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય
તેને શાબ્દિક કસોટી કહે છે. 24. સમૂહ મધ્યમના સાધનોના નામ જણાવો. તો સમૂહ મધ્યમના સાધનોના નામ વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક, ગૂગલ. 25. મનોશારીરિક રોગો એટલે શું? તો જવાબ છે એવા રોગો કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપે દેખાય છે. 26. OCD નું પૂરું નામ જણાવો. તો એ પૂરું નામ આપેલું છે OCD નું પૂરું નામ અહીં આપેલું છે. આગળ જોઈશું તો 27. સલાડથી કોને કહેવાય? આગળ 28 જોઈશું તો જીવન અવકાશના ખ્યાલનો ગાણિતીય રીતે દર્શાવો. તો જવાબ છે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ છે. 29. ઉથલો એટલે શું? તો તેનો જવાબ અહીં આપેલો છે. આપણે જોઈશું તે ઉથલો એટલે કે કર્મચારીનું એક જ સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવું અથવા વારંવાર કર્મચારીઓ દ્વારા સંસ્થામાંથી જતા રહેવું તેને ઉથલો કહેવાય છે. આગળ આપણે 30મો પ્રશ્ન જોઈશું. તો પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? જો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો કે પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો. તમે તૈયારી તમારી સારી છે એટલે તમને આનો જવાબ આવડતો જ છે એટલે તમે જરૂર અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ મિત્રો વિભાગ સી જોઈશું તો વિભાગ સી માં 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો મિત્રો અહીં કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાયા છે એ તમને અહીં જણાવવામાં આવે છે. તમારે એ ચેપ્ટરમાંથી તૈયાર કરવાના રહેશે. અહીં મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ કહી શકાય જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા ઉપરાંત બોર્ડની પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતાઓ વધુ હોય છે. એવા પ્રશ્નો આપણે જોઈશું કે કેવા પ્રશ્નો છે. તેમાં 31મો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 જે આપેલું છે તેમાંથી પૂછાયેલો છે. 32 ધ્યાન વિચલન એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયો છે. 33 વિધાયક પ્રબલન એટલે શું? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયો છે. 34 વેક્સલરની બુદ્ધિ કસોટી વિશે માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયો છે. 35 પૂર્વગ્રહ સંપાદિત છે સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયો છે. 37 સામાજિકરણની પ્રક્રિયાને અસર કરતા પરિબળો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયો છે. 37 દબાણ એટલે શું? પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયો છે. 38 રિક્ટેકની પ્રક્રિયા કોને કહે છે? રિક્ટેકની પ્રક્રિયા કોને કહે છે? તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયો છે. 39 અસાધારણ વર્તનની વ્યાખ્યા આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયો છે. 40 સલાહ પ્રક્રિયાની વ્યાખ્યા આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયેલો છે. આગળ જોઈશું તો યોગ શબ્દ સમજાવો. આ પણ પ્રશ્ન જે પૂછાયો છે તે ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયો છે. 42 હવાના પ્રદૂષણના કારણો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયો છે. 43 કાર્યપ્રેરણાનો સિદ્ધાંત જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયો છે. 44 વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયો છે. તો મિત્રો આ 2 ગુણમાં જે પ્રશ્નો મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રશ્નો અહીં આપણે જોઈ લીધા છે. કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ જણાવેલું છે. તમારે તેમાંથી તૈયાર કરવાના રહેશે. આગળ આપણે વિભાગ ડી જોઈશું જેમાં પ્રત્યેક પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે. તો એ પ્રશ્ન નંબર 45 થી 58 આપેલા છે જે 3 ગુણમાં પ્રશ્નો પૂછાય છે. તેમાં 45મો પ્રશ્ન સ્વાદ સંવેદન સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયો છે. 46 પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયો છે. 47 બુદ્ધિમાપન સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયો છે. 48 સ્ટર્નબર્ગનો બુદ્ધિનો ત્રિપુટી સિદ્ધાંત સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયેલો છે. આગળ જોઈશું તો અહીં 49 પૂર્વગ્રહની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો. અને 50 કાયદા દ્વારા મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે એ સમજાવો. આ બંને પ્રશ્નો ચેપ્ટર નંબર 4 માંથી પૂછાય છે. હવે 51 સંઘર્ષની વ્યાખ્યા આપી તેના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. અને 52 સુરક્ષા તંત્ર અને મનોભાર સમજાવો. આ બંને પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલા છે. 53 મનોપચાર અને સલાહ વચ્ચેનો તફાવત લખો અને સલાહ પ્રક્રિયાના સોપાનો જણાવો. આ બંને પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયા છે. 55 ઘોંઘાટ ઊંઘ નોટ લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયો છે. 56 ગ્રીન હાઉસ ઇફેક્ટ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયો છે.
57 સંસ્થાના લક્ષણો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયો છે. અને 58 વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે 3 ગુણમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે જોઈ લીધા. ખાસ તૈયાર કરી લેજો. તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા ઉપરાંત બોર્ડની જે પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. હવે આગળ આપણે વિભાગ એમાં જે પ્રશ્નો પૂછાય છે તે લોંગ પ્રશ્નો, એટલે કે પ્રત્યેકના 5 ગુણમાં પ્રશ્નો પૂછાય છે. લોંગ પ્રશ્નો છે, તમારે ખાસ તૈયાર કરવાના રહેશે. 59મો પ્રશ્ન છે, પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલો છે. 60 ધ્યાનના બાહ્ય નિર્ધારકો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયો છે. 61 પાવલોનો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયો છે. 62 આંતરસૂઝ દ્વારા શિક્ષણ અંગેનો કોહલરનો 1 લાકડી અને 2 લાકડી વાળો પ્રયોગ વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયો છે. 63 ગાર્ડનરનો બુદ્ધિનો બહુવિધ સિદ્ધાંત સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3 માંથી પૂછાયો છે. અને 64 માનવ વર્તન અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ધોરણ 12 મનોવિજ્ઞાન પેપર સોલ્યુશન પૂરું થાય છે. મિત્રો, અહીં વિભાગ એ અને વિભાગ બી આપણે સોલ્યુશન કર્યા છે. વિભાગ સી, ડી અને ઈ જે પ્રશ્નો મોસ્ટ એમપી છે તે કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એ તમને જણાવેલું છે. તમે એ ચેપ્ટરમાંથી તૈયાર કરી દેજો. તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા ઉપરાંત જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ પૂછવાની શક્યતાઓ વધુ હોય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા મિત્રો જે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે તેમને પણ મોકલજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.